આજે સ્પેશિયલ રિપોર્ટમાં વાત કરવી છે નદીઓની. જમીન પર વહેતી નદીઓની નહીં, પરંતુ હવામાં વહેતી નદીઓની. તમને આ વાત માનવામાં નહીં આવે કે નદીઓ પણ ઉડતી હોય ખરી. સંદેશ વિશેષના આ સ્પેશિયલ રિપોર્ટમાં તમે જાણશો કે કેવી રીતે આકાશમાં નદીઓ ઉડે છે, અને જો આ નદીઓ ઉડે છે તો શું તેને આપણે જોઈ શકીએ છીએ ખરા? ત્યારે આ સવાલના જવાબ મળશે તમને આ સ્પેશિયલ રિપોર્ટમાં. ઉત્તરથી દક્ષિણ સુધી તબાહી લાવ્યો વરસાદ. વાદળ ફાટ્યા, પહાડ તૂટ્યા અને બધું બરબાદ. આકાશમાં ઉડતી નદીઓથી તબાહી પારાવાર, હવામાં વહેતી નદીઓથી આખી દુનિયા પરેશાન. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કેરળમાં વાદળ ફાટ્યા. એક સાથે વરસાદ તૂટી પડ્યો અને નદીઓ તેના રૌદ્ર સ્વરૂપે વહેવા લાગી. પહાડો તૂટવા લાગ્યા અને આ પહાડોના પથ્થરો નીચે ઇમારતો જમીન દોસ્ત થઈ ગઈ. વાહનો તણાવવા લાગ્યા. પૂરના ધસમસતા પ્રવાહમાં ઘર, રસ્તા અને ખેતરો બધું તણાઈ ગયું. કુદરતના પ્રચંડ તાંડવના કારણે આખા ગામડા તબાહ થઈ ગયા. પ્રકૃતિની વિનાશ લીલામાં અનેક જિંદગીઓ મોતને ભેટી. પરિવારો બેઘર થઈ ગયા. આ ચોમાસાએ ત્રણેય રાજ્યોને બાનમાં લઈ લીધા. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પારાવાર નુકસાન જોવા મળ્યું, તો કેરળનું વાયનાડ તબાહ થઈ ગયું. અને ઉત્તરથી દક્ષિણ સુધી, પશ્ચિમથી પૂર્વ સુધીના રાજ્યોમાં અતિ ભારે વરસાદના કારણે તારાજી જોવા મળી. પ્રકૃતિના કહેર સામે કાળા માથાનો માનવી કેવો લાચાર થઈ જાય છે તેની સાબિતી આ વિડીયો આપે છે. ઉત્તરાખંડના ટનકપુર પૂર્ણાગિરી રસ્તા પર જીપ કિરોડા નાળામાં પાણીના ધસમસતા વહેણમાં એક જીપ તણાઈ ગઈ. જીપમાં 9 લોકો સવાર હતા. તેઓ પોતાની જિંદગી બચાવવા માટે બૂમાબૂમી કરે છે, જેની સામે લોકોની ભીડ તેમને માત્ર જોઈ રહી છે, પરંતુ તે પણ તેમને બચાવવા માટે કંઈ કરી શકતી નથી, કારણ કે પાણીના પ્રવાહમાં તેમને બચાવવા જવું પણ ખૂબ મુશ્કેલ હતું. ભારે જહેમત સાથે 9 માંથી 7 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં એક બાળકીનું કમનસીબે મૃત્યુ નીપજ્યું. હજી લાપતા લોકોની તપાસ ચાલી રહી છે. જુલાઈના અંતમાં અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં જ ભારતના અનેક રાજ્યોમાં કુદરતનો કહેર જોવા મળ્યો. અનેક લોકોએ જીવ ગુમાવવા પડ્યા, તો હજારો લોકોને માથા પરથી આશરો ગુમાવવો પડ્યો છે. ભારે વરસાદ બાદ નદીઓ દરિયાની જેમ વહેવા લાગી. નદીઓ પોતાના પ્રવાહની દિશા બદલી માનવી વસાહતોમાં ઘૂસી અને બધું તારાજ કરતી આગળ વધવા લાગી. પરંતુ શું આ પરિસ્થિતિ આ ચોમાસામાં જ જોવા મળી છે? તો જવાબ છે ના. કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં ચોમાસાની સિઝનમાં પ્રકૃતિનું તાંડવ જોવા મળે છે. કોઈ વર્ષે આસામ તો કોઈ વર્ષે ગુજરાત, ક્યારેક મહારાષ્ટ્ર તો ક્યારેક કેરળ. ચોમાસાની સિઝનમાં દેશના કોઈને કોઈ ભાગમાં એક સાથે વરસાદ તૂટી પડે છે. નદીઓમાં ઘોડાપૂર આવે છે, જેના કારણે જે તે રાજ્યના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જાય છે. જૂનથી સપ્ટેમ્બર સુધીના ચોમાસામાં વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે. ક્યાંક મુશળધાર વરસાદ તૂટી પડે છે, તો ક્યાંક વરસાદ બિલકુલ ન વરસીને તે વિસ્તારોને કોરા ધાકોર રાખે છે, અને ત્યાં સિંચાઈ તો દૂર, પીવાના પાણીની તંગી સર્જાય છે અને ઉનાળામાં દુષ્કાળના ડાકલા વાગે છે. ચોમાસામાં વરસાદની અનિયમિતતામાં દર વર્ષે વધારો થતો જાય છે. ભારત સહિત દક્ષિણ એશિયાના દેશોમાં અતિવૃષ્ટિ, ભૂસ્ખલન અને પૂર આવવાના પ્રમાણમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે શું નદીઓના કારણે થઈ રહ્યો છે મુશળધાર વરસાદ? અહીં જમીન પરની નહીં, પરંતુ હવામાં વહેતી નદીઓની વાત છે. આકાશમાં વહેતી નદીઓના કારણે જમીન પર વિનાશ લીલા સર્જાય છે. તેવામાં ચોંકાવનારા રિસર્ચે સૌને ચોંકાવી દીધા છે. તમારા મનમાં સવાલ થતો હશે કે આકાશમાં ક્યાંથી નદીઓ વહેવા લાગે? આકાશમાં તો વાદળ બંધાય, વરસાદ પડે અને તે બાદ જમીન પર નદીઓ વહેતી થાય. અને આવી નદીઓ આકાશમાં ક્યાંય વહેતી તો દેખાતી નથી. અને જો વહે છે તો તે જમીન પર કેવી રીતે ભારે વરસાદ અને નદીઓમાં પૂર આવે છે? ત્યારે સૌથી પહેલા એ સવાલનો જવાબ મેળવીએ કે વાસ્તવિકતામાં આકાશમાં નદીઓ વહે છે. આ સવાલનો જવાબ છે હા. આકાશમાં નદીઓ વહે છે. દેખીતી રીતે આ વાત માનવામાં ન આવે, પરંતુ વિજ્ઞાનમાં એ વાતની સાબિતી છે કે હવામાં નદીઓ વહે છે. આ નદીઓને વિજ્ઞાનની ભાષામાં વાયુમંડળીય નદી પણ કહેવામાં આવે છે.
વરસાદની બદલાતી પેટર્ન માટે વાયુમંડળીય નદીઓને જવાબદાર માનવામાં આવી રહી છે. વાયુમંડળીય નદીઓ એટલે આકાશમાં પાણીની જે વરાળ હોય તેના લાંબા પ્રવાહો. આ વરાળના પ્રવાહની લંબાઈ 250 થી 375 માઇલ સુધીની હોય છે. આ વરાળના પ્રવાહ અદૃશ્ય હોય છે અને તેને જોઈ શકાતા નથી. આબોહવા પરિવર્તનના કારણે વાયુમંડળીય પ્રવાહોનો આકાર મોટો રહે છે. તીવ્ર ગતિએ વારંવાર આવા પ્રવાહો આકાશમાં બનતા રહે છે. આ પ્રવાહોમાં મોટી નદીઓમાં જેટલું પાણી હોય છે તેટલા પાણીનું વહન આકાશમાં તે કરતા હોય છે. દરિયામાં પાણીનું બાષ્પીભવન થતું હોવાથી ગરમ મહાસાગરમાં આવા પ્રવાહો જન્મતા હોય છે. એક રીતે સમજો, મિસિસિપી નદી કરતાં 27 ગણા વધારે પાણીનું વહન આ પ્રવાહો કરે છે. અને આ મોટા લાંબા વરાળના સ્વરૂપને વાયુમંડળની એટલે કે આકાશની નદીઓ કહેવામાં આવે છે. વાયુમંડળીય નદીઓ એટલે કે વરાળના પ્રવાહમાંથી પાણી બહાર નીકળે છે ત્યારે અતિ ભારે વરસાદ વરસે છે અને નદીઓમાં પૂર આવે છે. વાયુમંડળીય નદીને હવામાં વહેતી નદીઓ કે ઉડતી નદીઓ તરીકે પણ સંબોધવામાં આવે છે. વાયુમંડળીય નદીઓમાં 90% સુધી પાણીની વરાળ હોય છે. આ પ્રવાહ પૃથ્વીના મધ્ય અક્ષાંશ પરથી પસાર થાય છે. જે રીતે પૃથ્વીનું વાતાવરણ ગરમ થતું જાય છે તે મુજબ હવે વાયુમંડળીય પ્રવાહો એટલે કે હવામાં વહેતી નદીઓ વધારે મોટી, પહોળી અને વધુ તીવ્ર ગતિએ આકાશમાં વહેવા લાગે છે. આ પરિસ્થિતિમાં દુનિયાભરમાં જુદા જુદા ભાગોમાં કરોડો લોકો પર પૂરનું સંકટ રહે છે. અમેરિકાના કેલિફોર્નિયામાં ચાલુ વર્ષમાં ભયંકર પૂરની સ્થિતિ જોવા મળી હતી. આ પૂર માટે વાયુમંડળીય નદીઓના કારણે ઊભા થયેલા શક્તિશાળી તોફાનોની શૃંખલા જવાબદાર છે. આ સ્થિતિના કારણે જ અચાનક પૂર, ભૂસ્ખલન અને તેજ પવનો ફૂંકાતા હોય છે. કેલિફોર્નિયામાં જે તોફાન આવ્યું તેને પાઇનેપલ એક્સપ્રેસ નામની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. આવી સિસ્ટમ સર્જાય ત્યારે એક જ સ્થળે એક જ દિવસમાં 5 ઇંચ વરસાદ વરસે છે. એક સાથે જ્યારે આટલો વરસાદ તૂટી પડે તો તેના કારણે ભયંકર પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે. અમેરિકાના કેલિફોર્નિયામાં સૌથી વધારે જળવાયુ પરિવર્તનની અસર જોવા મળે છે. દરિયા પર તાપમાન વધવાના કારણે વાયુમંડળીય નદીઓનું જોખમ અનેક ગણું વધી જાય છે. ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે કેલિફોર્નિયા પર વાયુમંડળીય નદીઓ વધુ તીવ્ર બનતી જાય છે, જેના કારણે અતિરિક્ત વરસાદ વરસે છે અને પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે. હિન્દ મહાસાગર વધારે ગરમ થવાના કારણે જે વાયુમંડળીય નદીઓ વધુ તીવ્ર બને છે તેની અસર ભારતમાં વધારે જોવા મળી રહી છે. જૂન અને સપ્ટેમ્બર મહિનામાં દેશના અનેક ભાગોમાં વાદળ ફાટે છે, અતિવૃષ્ટિ થાય છે. તેના માટે હવામાં વહેતી નદીઓ જવાબદાર છે. વર્ષ 2023માં નેચરનો વૈજ્ઞાનિક રિપોર્ટ બહાર પડ્યો, જે મુજબ વર્ષ 1951 થી 2020 દરમિયાન ભારતમાં ચોમાસાની ઋતુમાં કુલ 574 વાયુમંડળીય નદીઓનું નિર્માણ થયું છે. સમય પસાર થતાં આ નદીઓની સંખ્યામાં વધારો થયો છે. ભારતની આઈઆઈટી અને કેલિફોર્નિયા યુનિવર્સિટીની ટીમે સંયુક્ત રીતે કરેલા રિસર્ચ મુજબ વર્ષ 1985 થી વર્ષ 2020 દરમિયાન ચોમાસાના સિઝનમાં ભારતમાં આવેલા 10 પૂરમાંથી 7 પૂર વાયુમંડળીય નદીઓના કારણે આવ્યા છે. આ રિસર્ચ મુજબ છેલ્લા કેટલાક દાયકાઓમાં હિન્દ મહાસાગર પર બાષ્પીભવનની પ્રક્રિયા વધી છે, જેના કારણે તેના પર વાયુમંડળીય નદીઓ બનવાની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે, જેથી વાદળ ફાટવાની અને પૂર આવવાની ઘટનાઓમાં વધારો થયો છે. વૈજ્ઞાનિકોએ દક્ષિણ એશિયામાં 56%થી વધુ પડેલા અતિ ભારે વરસાદ અને બરફવર્ષા માટે વાયુમંડળીય નદીઓને જવાબદાર ગણાવ્યા છે. અમેરિકન જીઓફિઝિકલ યુનિયનના રિસર્ચ મુજબ વર્ષ 2021માં પૂર્વી ચીન, કોરિયા અને પશ્ચિમ જાપાનમાં ચોમાસાની સિઝનમાં 80%થી વધુ વરસાદ વરસ્યો હતો, જેના માટે વાયુમંડળીય નદીઓ જવાબદાર છે. વાતાવરણીય નદીઓ કાયમ પાણીની વરાળનું જ વહન નથી કરતી. વર્ષ 2021માં સહારાના રણની ધૂળને પણ આ હવાઈ નદીઓ પોતાની સાથે આફ્રિકાથી યુરોપ સુધી લઈ ગઈ હતી. વાયુમંડળીય નદીઓની સમસ્યાનો સામનો કરતા પહેલા
કેટલી વાયુમંડળીય નદીઓ ઉદ્ભવે છે તેનું સચોટ અનુમાન કરતી સિસ્ટમ ઊભી થાય તે વધારે આવશ્યક છે. આ સાથે ગ્લોબલ વોર્મિંગની અસરને રોકવા માટે કેટલાક અસરકારક પગલાં પર કામ કરવું પણ જરૂરી છે. પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ, અત્યાધુનિક આગાહીઓ તકનીક વિકસાવવામાં આવે તો વાતાવરણીય નદીઓના કારણે ઊભી થનારી સમસ્યા સામે પહેલેથી એલર્ટ રહી શકાશે અને તેનાથી મોટા નુકસાનથી જે તે રાજ્ય અને વિસ્તારને બચાવી શકાય છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.